હેલો ગાઈસ, બહાર જેવા મોમોઝ ઘરે જ બનાવો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જ્યુસી બન્યા છે અને બહુ જ ટેસ્ટી બન્યા છે. તો ગાઈસ આપણે તેની ચટણી તૈયાર કરી લઈએ. તો 3 મોટી સાઇઝના ટમેટાં લીધા છે અને 6 થી 7 મેં સૂકી મરચી લીધી છે. તો આની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે અને એને સારી રીતે બોઇલ કરવા મૂકી દેવાનું છે. તે બોઇલ થાય ત્યાં સુધી એક કોબીજ, કેપ્સિકમ અને ગાજરના મોટા ટુકડા કરી લેવાના છે અને 2 ઓનિયન લેવાના છે અને ઓનિયનને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં ઓનિયનને એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. હવે તમે એને સાઈડમાં મૂકી દો. મેં 1 કપ જેટલો મેંદો લઈ લીધો છે, તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે અને મેં સારી રીતે એને પૂરી બનાવવાનો લોટ હોય તેવી રીતે મેં એને થોડોક કડક બાંધી લીધો છે. મેં આને 15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે. તમે જોઈ શકો છો આપણે ટમેટાં અને મરચીને બોઇલ કરવા મૂક્યું હતું, તે સારી રીતે ટમેટાં એકદમ બોઇલ થઈ ગયા છે. હવે આપણે ટમેટાની ઉપર જે સ્કીન છે તેને કાઢી લેવાની છે અને આ મિક્સરને થોડુંક આપણે ઠંડુ પડવા દેવાનું છે. જ્યાં સુધી મિક્સર ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક મરચું, લસણ અને આદુની પેસ્ટ બનાવી લેવાની છે. તો ગાઈસ મેં બનાવી લીધી છે. હવે આ મિક્સર ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરીને 1 ટેબલસ્પૂન ઓઇલની અંદર આદુ અને લસણની પેસ્ટ નાખવાની છે અને જે આપણે ગ્રાઇન્ડ કરેલું આ જે મિક્સર હતું એ નાખવાનું છે અને જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેવાની છે. આપણી મોમોઝની ચટણી એકદમ તૈયાર છે. હવે જે મોટા મોટા ટુકડા કરેલા હતા ગાજર, કોબીજ અને કેપ્સિકમના, તેને જો આવી રીતે ઝીણું ક્રશ કરી લેવાનું છે. એકદમ મસ્ત રીતે ક્રશ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી અને 2 મિનિટ સુધી રહેવા દેવાનું છે. 2 મિનિટ રહેશે ત્યાં સુધીમાં પાણી બધું જ આપણે કાઢી લેવાનું છે. પાણી નીકળી જાય એટલે આની અંદર આપણે 2 ઓનિયન લીધા હતા, એ ક્રશ કર્યા હતા એ નાખવાના છે. આપણે આદુ, મરચી, લસણની પેસ્ટ બનાવી હતી એને પણ નાખવાની છે અને 2 ટેબલસ્પૂન જેટલું પાછું ફરીથી ટેસ્ટ કરીને નમક એડ કરવાનું છે. હવે તમે આને સારી રીતે મિક્સ કરી દો. હવે આપણું મોમોઝની અંદર ભરવાનું મિક્સર એકદમ રેડી છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણે જે લોટ બાંધ્યો હતો તે બરાબર થઈ ગયો છે કે નહીં. તો તમે જોઈ શકો છો ગાઈઝ એકદમ સોફ્ટ અને મસ્ત બની ગયો છે. હવે આપણે આને ઝીણી ઝીણી પૂરી બનાવવાની છે. ગાઈઝ આ પૂરી જેટલી જાડી નથી બનાવવાની, આપણે આને એકદમ પતલી બનાવવાની છે કેમ કે આપણે આને સ્ટીમ કરવાની છે એટલા માટે. તો તમે જોઈ શકો છો મેં નાના નાના આ સાઈઝના લોયા કરી લેવાના છે. હવે એક લોયો લઈને હું તમને બતાવી દઉં છું કે આપણે એને મસ્ત રીતે એકદમ પતલી પતલી વણી લેવાની છે. ગાઈઝ અહીંયા મેં લોટ નથી લીધો અને તમારે લોટ લેવો હોય તો તમે લઈ શકો છો, પણ તમે ખાસ ધ્યાન રાખજો કે લોટ વધારે ના લેવો. લોટ વધારે હશે તો તમારા મોમોઝ ફાટવાની શક્યતા રહેશે. તો અહીંયા મેં બધી જ પૂરીને આવી રીતે વણી લીધી છે. તમે જોઈ શકો છો બધી જ પૂરી રેડી થઈ જાય પછી આપણે તેમાં મિક્સર ભરી લેવાનું છે અને તમને કોઈ પણ શેપ ગમે. મોમોઝના 5 થી 6 શેપ આવે છે, તમને જે શેપ ગમે તે તમે કરી શકો છો. મેં આ રીતે એકદમ સાદા અને સિમ્પલ શેપમાં બધા જ એક સરખા બનાવી લીધા છે. તમે જોઈ શકો છો મેં બધા જ મોમોઝ મેં રેડી કરી લીધા છે, બધા જ એક જ સાઇઝના અને મસ્ત રીતે. હવે ગાઈઝ મેં એક સ્ટીમર લીધું છે. સ્ટીમરની અંદર મેં 1 લીટર જેટલું પાણી એડ કર્યું છે અને તેને સ્ટીમ થવા મૂકી દીધું છે. હવે મેં સ્ટીમરની ઉપરની જે પ્લેટ છે તેને ઓઇલ નાખી અને ગ્રીસ કરી લીધી છે અને આની ઉપર મેં મોમોઝ મૂકી અને સ્ટીમ કરવા મૂકી દીધા છે. ગાઈઝ 5 મિનિટની અંદર તમારા મોમોઝ એકદમ સ્ટીમ થઈ જશે. તમે જોઈ શકો છો ટ્રાન્સપેરન્ટ થાય એટલે આપણા મોમોઝ એકદમ રેડી છે. ગાઈઝ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.